જય માતાજી મિત્રો, આજે આપણે વાત કરશું બારિયાની બહાદુરીની વાત। ગજબ કર્યું। ભેટાસીના દરબારગઢના ઓરડે દાસીઓએ આવીને વાવડ દીધા કે સુવાવડના ખાટલે પડેલા અલારસાના ઠકરાણી ધનબા દાસીની વાણી ભેળા જ ખાટલામાં બેઠા થઈ ગયા। સુવાવડ કરવા આવેલા ધનબાના મનમાં દાસીના વાણીના કારણે ઉત્પત્ત થઈ ગયું। એ બોલ્યા, ઝટ બોલી નાખ। બા કહેતા જીભ નથી ઉપડતી, કાળો કેર થઈ ગયો છે। લોસા વાળતી દાસીએ સુવાવડી ધનબાને ઉપર તળે કરી મૂકી। બોલને વાવડ શું છે? અંગે અંગ ધ્રુજતી દાસીના મોંમાંથી વેણ નીકળતા નથી। ધમણની જેમ શ્વાસ હાલી રહ્યો છે। જેના અન્નજળથી કાયા પાંગરી છે, જેના રાજમાં મીઠા હેત પામી છે, એવા રાજની ધણિયાણી ધનબાને કાને વાવડ નાખતા એની જીભ ઉપડતી નથી। આંખોમાં આંસુ ઉભરાણા। ચતુર ગરાસણી વાતને પામી જતા બોલી, તું બોલી નાખ, જેવું હોય એવું। જીવ હેઠો બેહરીને કહી નાખ, હું રાજપૂતાણી છું, એ કેમ ભૂલી જાય છે? પણ આ તો દાસી એની જીગર કેટલી। અલારસના બનાવે બહાવરી બની ગયેલી દાસી હિબકે સડી અને પછી બોલી કે રાણીમાં, અલારસાનો રાજદરબાર રંડાણો। સહેજ પણ થડક્યા ધનબા બોલી, કોની હારે ધીંગાણું થયું? ધીંગાણું તો કોઈની હારે નહીં। ત્યારે ઠાકોર તો સાજા નરવા હતા, નખમાય રોગ નહોતો। દગો થયો કોણે કર્યો? રંગા પટેલે। રંગા પટેલે કારણ તો કોણ જાણે, પણ સૌના ઢીમ ઢાળી નાખ્યા। હિબકે સડેલી દાસી થંભી ગયો। ધનબાની નજર સામે અલારસા રમવા મળ્યું। એના મહેલનો દીવડો ઓલવાઈ ગયો। એને અહીંયા જાગેલી વેદનાને ઊંડી ભંડારી દઈ ધનબા ભાંગેલા સાદે બોલી, વાત કેમ બની તો કે? રંગા પટેલે આખા ગઢના ડાયરાને ખાવાનું સાગમટે નોતરું દીધું હતું। ડાયરો માનભર્યો નોતરતાને માન સડાવીને જમવા ગયો। પછી ગરાસણી ઢોલિયા ઉપર વેત એક ઊંચી થઈ ગયો। ખાવામાં દગો, ઝેરના લાડવા ખાધા ભેળો જ આખો ડાયરો રંગા પટેલના ફળિયામાં લાંબો થઈને ઢળી પડ્યો। પાણી માંગવા જેટલું વેળું ન રહ્યું। રાણીબા રોયાય એવું હળાહળ ઝેર ધોળાયેલું કે સોય જણા સોડ તાણીને સૂઈ ગયા। કોઈ કરતા કોઈ ન બચ્યું। ધનબાના સવાલમાં લાસારી હતી। ના બા, ઢોલીએ પોઢિયા તે કુંવર। ધનબાની નજર બાર વાહના કુંવર ઉપર મંડાણી। એની આંખના ખૂણા ભીના થઈ ગયા। એક સાથે 60 રાજપૂતોને ઝેર ખવડાવી રંગા પટેલે જમીનની તકરારનું વેર વાળીને અલારસાની માથે કાળો કોપ કર્યો। રંગા પટેલે ભાઈઓતોના જોરે અલારસા માથે પોતાની વાણ વર્તાવી। ગરાસિયાનું જડમૂળ કાઢીને અલારસાની સીમને રંગો પટેલ ભોગવવા મળ્યો। રાજપૂતો વિહણું અલારસા ઓસરી ગયું। રંગા પટેલની કરડી નજર રયત તોબા પોકારી ગયો। એમાં એક દી રંગાને વાવડ મળ્યા કે વજયસિંહજી ઠાકોરના ઠકરાણા ધનબાઈની કુંખે કુંવર અવતર્યો છે અને મોસાળમાં મોટો થઈ રહ્યો છે। આગમ બુદ્ધિના રંગાએ પોતાના રાજના લક્ષણ માટે કુંવરને ભોમાં ભંડારી દેવા ધનબાના ભાઈને ફોડવા માટે ગોઠવણ આદરી। એક દી કાગળ લઈને ખેપિયાને ભેટાશી મોકલ્યો। એ કાગળમાં લખ્યું હતું કે જો તમે તમારા ભાણેજ અને અલારસાના હકદારને ઠેકાણે પાડી દેશો તો હું અલારસાનો અડધો ગરાસ તમને ખાવા આપીશ। કાગળ લઈને વસૂટેલો ખેપિયો ભેટાશીના દરવાજામાં આવ્યો। આવીને અણધડ ખેપિયાએ કાગને ગઢમાં મોકલ્યો। કાગળ ધનબાના હાથમાં આવતા જે ગરવી ગરાસણી ભડકી ઉઠી। ધનબાને કુંવરની સલામતી ભેટાશીમાં જોખમ ભરેલી લાગી। તેનું કાળજું કોરાવા મળ્યું। ભેટાશીનો દરબારગઢ ભૂખ્યા વરુની જેમ ખાવા લાગ્યો। એનું મન હવે ભેટાશીના દરબારગઢમાંથી ઉઠી ગયું। એક ભાગતી રાતે કુંવરને લઈને ભેટાશીના રાજ દરબારમાંથી બહાર નીકળ્યો। આભમાંથી અંધકારનો કાળો જેબાણ કામળો ઝૂલી રહ્યો છે। કાજળ ભરી રાત ભેકાર લાગે છે। વગડો સૂનો છે। શિયાળના રોંદણા વગાડવાને ભયાનક બનાવી રહ્યા છે। ઉજળ વગડાની ભોમકાને ઝડપભેર ભયાનક રાજરણણી કાપી રહી છે। એને અહીંયા ઉસાટ છે અલારસાના વારસદારને સલામત ઠેકાણે પુગાડવાનો। એની નેમ મેં સુજાણું થતા હરે દીવડાના ડુંગરમાંથી પોગવાની છે। ભયભીત નાગણીની જેમ ગરાસણી
દિલ પાડાની ડુંગરાળ ધરતી ઉપર સરકી રહી છે. વંકી ધરા અને ભેખડોને વળોટતી જવા વેગ મરકો વહી રહી છે. દિલ પાડામાં પાતું બારિયાના બેસણા છે. એની હિંમત અને મર્દાનગીનો જોટો નથી. કાળને પણ પડકાર એવી એક ધારી જવાન મર્દી જેના જીવનમાં જડાયેલી છે. એવા ખાતુની ટોળીની સામે આવીને ધનબા ઊભી રહી. ખાતુ બારીઓ નદીની તોતિંગ ભેખાડમાં પોતાના સાથીઓ સાથે થાક ઉતારી રહ્યો છે. પડખેથી વહેતી નદીનો પ્રવાહ ખળખળ ખળખળ કરતો વહી રહ્યો છે. એ પ્રવાહમાંથી ઉઠતા અવાજમાં આંદોલનોમાં બહારવટીઓ માતાજીની મમતાનો રણકો સાંભળે છે. જેણે વર્ષોથી પોતાનું રક્ષણ ઊભું કર્યું છે, જેની ભેખડો પોતાની ઢાલ બનીને બેઠી છે, જેના મીઠા પાણીએ પેટને ભડકી એ બાળતી આગને ઠારી છે, એવી પોતાને મન ગંગાથી અદકેરી પવિત્ર બની ગયેલી નદીના વહેતા વારી ઉપર મીટર માંડીને બેઠો છે. ત્યાં અવાજ ઉઠ્યો, ખાતું બારીઓ કોણ? એ અવાજે ભેખડોમાં પડઘા પડ્યા. શાંત વાતાવરણ સહેજ બોલાસાથી પણ ગાંજી ઉઠ્યું. અવાજની સાથે જ ખાતું ઊભો થયો અને સામે ઊભેલી બાઈ ઉપર નજર નોંધી. હું પોતે ભાઈ, ભગવાન તને કરોડો વર્ષનો કરે. ધનબાઈએ આશીર્વાદ દીધા. પોતાની સામે આટલી હિંમતથી વાત કરનાર બાઈને જોઈ ખાતું વનના કેસરીની જેમ ગરજ્યો. કોણ છે તું? તારી બહેન? મારે કોઈ બહેન નથી, તો હું બહેન થવા આવીશું, કડાકા બંધ બોલ્યો. જતી બાઈને જોઈને ખાતું નરમ પડ્યું. શું કેવું છે? દુઃખના ડુંગર ડોલ્યા છે. વેળાની વસૂટી અહીં આવીશું ભાઈ. કોણ છે તારી સામે આંગળી સીંધનાર? બહારવટિયાના મનમાં લાગણીનો ધોજ વચૂટ્યો. હું ભેટાશીની રાજકુરીને અલારસ્તાની ઠકરાણીને આ કુંવરની જનેતા. બોલતા ધનબાઈની આંખોમાંથી પાણી ખર્યા. બેન, તું કોસવા તો તને તારા ગળાના જામ છે. ખાતુના વેણે તો આંખની પાપણે બાજેલા મોતીઓ હેઠા પાડવાના બદલે પાછા ખેંચતા ગયા. ધનબાને દુઃખના ઘેરાયેલા વાદળ વિખરાતા લાગ્યા. ખાતુને એણે દાગા ખોરીથી ઠાકોરને રંગો પટેલે માર્યાની વાત માંડીને કહી. વાત સાંભળી ખાતુના મનમાં અંગાને મારવાની તલાવેલી ઉપડ્યો. એણે ધનબાને કહ્યું કે તું મારી ધર્મની બહેન, રંગાનું માથું રેડવીને જ હું જંપીશ. આ મારું વેણ છે. તે ધનબાએ બારિયાના વારણા લીધા. ખાતું બારિયાની પ્રતિજ્ઞાના વાવડ રંગા પટેલને મળી ગયા. એટલે ખોળિયામાં જીવને ટકાવી રાખવા રંગો ભોંયરામાં ગારદ થઈ ગયો છે. ખાવાનું ને રહેવાનું ભોંયરામાં ભોંયરા બારો શ્વાસ લેવા પણ નીકળતો નથી. અને બારીઓ અલારાસા ઉપર દીમાં 3 વાર ખાબકે છે. ગઢના ઓરડે ઓરડા ફંફોળે છે, પણ ક્યાંય દેખાતો નથી. એમાં એને વાવડ વળ્યા કે રંગાની હજામત કરવા એક હજામ જાય છે. બારીએ અલારસાના હાજમને ઘોડે નાખીને ભેખડમાં ઉપાડી ગયા. બોલ રંગો ક્યાં ભરાણો છે? હજામ કરગરવા મળ્યો. હું વસવાયો બાપુજી, મારા છોકરા રજળી પડશે, તારો વાળ વાંકો નહીં થાય, હું તને વેણ દઉં છું. હજામની હિંમત ચાલતી નથી. બારીઓ હજામને મનાવી રહ્યો છે. બારીયાની કરડી આંખ ભાળીને હજામના સકા છૂટી ગયા. તે બોલ્યો કે ભોંયરામાં રહે છે. ક્યાં આવ્યું ભોંયરું? છે તો ગઢમાં જ, પણ મને આંખે પાટા બાંધીને અંદર ઉતારે છે અને પાટા બાંધીને બારો કાઢે છે. માર્ગની એંધાણી મળતી નથી. કાંઈ વાંધો નહીં, હવે તારે એક કામ કરવાનું. હજામ બાંધાની જેમ બારીયા સામે જોઈ રહ્યું. એનો જીવ અલારસાને ખોરડે છોકરામાં વળગ્યો હતો. બોલો બાપુજી. હજામત કરવા જા ત્યારે કાણાવાળી કોથળીમાં બાજરો ભરીને અંદર જાવું. ભલે બાપુજી, જો એમાં ફેર પડ્યો છે તો તારી વાત તું જાણજે. છેલ્લા શબ્દોએ હજામના હાજા ગગડાવી નાખ્યા. બીજે દી હજામ હજામત કરવા જતી વખતે બાજરાની કોથળી લઈને ગયો. બાજરાની ધાર ધીરે ધીરે ઠેઠ ભોંયરા સુધી થતી ગઈ. વાટ જોઈને ઊભેલો બારીઓ પોતાના સાથી સાથે ભોરિંગ સડે સાટ દરમાં ઉતરી જાય એમ ભોંયરામાં ઉતરી ગયો. એને જોઈને રંગા પટેલ બોલ્યો, બારિયા, માંગી લે, મોં માંગી કિંમત આપું. પટેલ, મિલકત તો જન્મારા ભેરું લૂંટી, આજ તો ધર્મનું કામ કરવા દે. મારો કોઈ ઉગારો ના પટેલ, આજ તો માથું માંગવા આવ્યો છું અને તે લઈને જ પાછો વળીશ. તલવારના એક જ ઝાટકે ખાતુએ રંગાનું માથું ઉતારી લીધું. હમાઈસામાં નાખીને પાછો વળ્યો. ધનબાના ખોળામાં મૂકી દીધું. ધનબાએ અલારસાનો મોટો ભાગ બારિયાને દીધો.
કુર મોટો થતાં ધનબાએ અલારસે આવીને રહ્યો એટલે બારીઓ બોલ્યો કે લ્યો બેન, આ તમે દીધેલો ગરાસ હું તમને કપડામાં પાછો દઉં છું, મારાથી ન લેવાય. હું કુંવરનો મામો અને તમારો ભાઈ, તમે મારું કાપડું ન લ્યો. બારીયાએ પોતાના કબજે જે જમીન હતી તે કાપડામાં આપી દીધી. ધનબા ધર્મના ભાઈને હૈયાના હેતથી નવાજી રહી, તેને આલારસામાં રાખ્યો. મિત્રો, તમને ખરેખર જો અમારી આ વાર્તા ગમી હોય તો અમારી વાર્તાને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા મિત્રો, અમે આ ચેનલની અંદર ઘણા બધા કોમેડી વિડીયો મૂક્યા છે, તો એ વિડીયો પણ જોવાની એકવાર કૃપા કરશો, જેથી કરી અમને નવા વિડીયો બનાવવાની એક ઉત્સુકતા રહે, એક જનૂન જાગે કે અમે આવા પણ વિડીયો બનાવીએ અને આવી વાર્તાઓ પણ આની અંદર મૂકીએ, જેથી કરી આપ લોકો સુધી સરળ અને સારામાં સારી અમારી વિડીયો થકી આપના સુધી માહિતી મળતી રહે. તો અવશ્ય જો આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને શેર કરજો. કોમેડી વિડીયો જો તમને ગમતા હોય તો કોમેડી વિડીયો શેર કરજો. મળશું ફરી વખત એક નવા વિડીયો સાથે. આભાર.